હેલો એન્ડ વેલકમ બેક ટુ મૌલિક સર ફિઝિક્સ. આજે આપણે શીખવાના છીએ ગોસનો નિયમ. યસ, આજનો પોઈન્ટ છે ગોસનો નિયમ. સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે ગોસનો નિયમ એ શેના માટેનો નિયમ છે. તો જુઓ, ગોસના નિયમનો ઉપયોગ કરી આપણે એક તો ફ્લક્સ શોધી શકીશું, પણ કોના માટે? તો કોઈ બંધ સપાટી માટે. હવે બંધ સપાટીનો આકાર કેવો હોય? તેનો આકાર ગમે તે હોઈ શકે. તો સમઘન હોય, લંબઘન હોય, ધારો કે પ્રિઝમ આકાર હોય, નળાકાર આકાર હોય, ગોળો હોય, તો આવું કોઈ પણ બંધ સપાટી હોય અને એમાંથી પસાર થતું ફ્લક્સ જ્યારે આપણે શોધવું હોય ત્યારે ગોસના નિયમનો ઉપયોગ આપણે કરવાના છીએ. એના પછી આપણે ગોસના નિયમના ઉપયોગો જ્યારે શીખીશું ત્યારે એની અંદર વાત આવશે કે ગોસના નિયમનો ઉપયોગ કરી આપણે વિદ્યુત ક્ષેત્ર પણ શોધી શકીએ છીએ. તો ઇન શોર્ટ, ગોસના નિયમથી ફ્લક્સ પણ શોધી શકાય અને વિદ્યુત ક્ષેત્ર પણ શોધી શકાય. તો આજે આપણે અત્યારે હાલ ગોસનો નિયમ મેળવીશું અને એના ઉપરથી થોડી ચર્ચા કરવાના છીએ. તો એના માટે અહીંયા આગળ જો આપણી પાસે ધારો કે આ એક ગોળો છે. જો આ ગોળાની અંદર કોઈ જગ્યાએ વીજભાર મૂકી દેવામાં આવે, કોઈ જગ્યાએ એટલે કોઈ પણ જગ્યાએ, એ કેન્દ્ર ઉપર પણ હોઈ શકે અને કેન્દ્રથી કોઈ બીજા અંતરે પણ હોઈ શકે. ઇન શોર્ટ, ગોળાની અંદર જ્યારે વીજભાર મૂકવામાં આવે છે, ધારો કે ધન વીજભાર મૂકીએ છીએ, તો શું થાય? એ ધન વીજભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે અને એ ક્ષેત્ર રેખાઓ શેમાંથી પસાર થશે? તો આ ગોળામાંથી પસાર થશે અને ગોળામાંથી પસાર થાય ત્યારે એમાં ફ્લક્સ સંકળાયેલું છે એવું આપણે કહીએ છીએ. ફ્લક્સનો આપણો કોન્સેપ્ટ હતો કે ભાઈ આપેલા પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, અને એનું એક ઇક્વેશન પણ હતું. તો ફ્લક્સનું ઇક્વેશન કંઈક આવું હતું આપણી પાસે, phi = ES cos θ. આવું આપણી પાસે ફ્લક્સનું ઇક્વેશન હતું, બેઝિક આગળ શીખ્યા છીએ, કે જેની અંદર E જે છે એ વિદ્યુત ક્ષેત્ર છે, S એ ક્ષેત્રફળ છે અને થીટા જે છે એ E અને S વચ્ચેનો ખૂણો છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એમની વચ્ચેનો જે ખૂણો છે એ થીટા છે. આનો યુઝ કરી અને આપણે ફ્લક્સ અત્યાર સુધી શોધતા હતા. તો ફ્લક્સ શોધવાનું આ ઇક્વેશન તો હતું જ, પણ હવે એને થોડું સિમ્પ્લિફાય એક ગોસ નામના વૈજ્ઞાનિકે કર્યું અને એટલા માટે આપણે આ ગોસનો નિયમ શીખવાના છીએ. તો ગોળો હોય તો ગોળા માટે પણ ગોસનો નિયમ લાગુ પાડી શકાય, બરાબર. એના પછી ધારો કે આ એક લંબઘન છે. લંબઘનની અંદર કોઈ જગ્યાએ વીજભાર મૂકવામાં આવે તો લંબઘન સાથે કેટલું ફ્લક્સ સંકળાય. એવી રીતે પ્રિઝમ છે. પ્રિઝમની અંદર કોઈ જગ્યાએ વીજભાર મૂકવામાં આવે તો આની સાથે કેટલું ફ્લક્સ સંકળાય. એ બધું આપણે આ ગોસના નિયમ ઉપરથી સમજવાના છીએ. તો અત્યારે હાલ આપણે કોઈ પણ એક આકાર માટે ગોસનો નિયમ મેળવીશું અને એ નિયમ કોઈ પણ આકાર માટે લાગુ પડશે, બરાબર. એનો આકાર ગમે તે હોઈ શકે. ચલો, તો ગોસનો નિયમ કેવી રીતે મેળવવો? તો એના માટે સૌથી પહેલાં તો આપણે એક ગોળો વિચારી લઈએ. જો આપણી પાસે ધારો કે આ એક ગોળો છે. ગોળો છે તો અહીંયા આગળ એનું કેન્દ્ર હશે તો અહીંયાથી એની ત્રિજ્યા પણ હશે. તો ધારો કે એની ત્રિજ્યા R છે. તો R ત્રિજ્યાનો એક ગોળો છે. હવે ફ્લક્સ મેળવવું હશે તો વીજભાર મૂકવો પડશે. તો ધારો કે અહીંયા કેન્દ્ર ઉપર આપણે ધન વીજભાર મૂકી દઈએ છીએ. ધન વીજભાર લઈ શકાય, ઋણ વીજભાર પણ લઈ શકાય. અત્યારે હાલ થોડી ઇઝી આપણને વસ્તુ પડે એટલા માટે ધન વીજભાર લઈ લઈએ છીએ. જુઓ, ધન વીજભાર જ્યારે મૂકીએ છીએ ત્યારે તમે આગળ શીખી ગયા છો કે ભાઈ ધન વીજભારમાંથી ક્ષેત્ર રેખાઓ હંમેશા બહારની તરફ નીકળે છે. કઈ તરફ નીકળે છે? બહારની તરફ નીકળે છે. એટલે આમાંથી જે ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે એ કંઈક આવી રીતે હોય કે ભાઈ અહીંયાથી પણ ક્ષેત્ર બહાર નીકળે, એને આપણે E વડે દર્શાવાય, એટલે કે ક્ષેત્ર રેખાઓ. એવી રીતે આ બાજુમાં પણ બહાર નીકળે, આ બાજુમાં પણ બહાર નીકળે, આ બાજુમાં પણ બહાર નીકળે, આ બાજુમાં પણ બહાર નીકળે. ઇન શોર્ટ, બધી જ દિશામાં ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. તો આની સાથે ફ્લક્સ સંકળાય છે એવું આપણે કહી શકાય. તો એ બસ ફ્લક્સ જે છે એની આપણે વાત કરવાની છે. તો ગોસનો નિયમ મેળવવા માટે આપણે એક કામ કરીએ. અહીંયા આગળ જો આ દિશા જે છે એ ક્ષેત્રની દિશા છે, એક ક્ષેત્રની દિશા છે. હવે અહીંયા આપણે એક નાનો ક્ષેત્રફળ ખંડ લઈ લઈએ. આખો ગોળો જે છે એનું ક્ષેત્રફળ ધારો કે S જેટલું છે. આખા ગોળાનું ક્ષેત્રફળ કેટલું છે? S જેટલું છે. પણ આપણે એમાંથી એક નાનો ભાગ, ગોળા ઉપરનો એક નાનો ભાગ વિચારીએ. જો આખું ક્ષેત્રફળ S હોય તો નાના ભાગનું ક્ષેત્રફળ નાનું હોય, બરાબર. અને એને આપણે શું કહી દઈશું કે ભાઈ આનું ક્ષેત્રફળ જે છે એ ડેલ્ટા S જેટલું છે. કેટલું ક્ષેત્રફળ છે? ડેલ્ટા S. હવે જુઓ, ક્ષેત્રફળ જે છે એ પણ સદિશ રાશિ છે.
અને સદિશ રાશિ હશે તો એની કંઈક દિશા હશે. કઈ દિશા હશે? તો આગળ આપણે જ્યારે ફ્લક્સની વાત કરી હતી ત્યારે શીખ્યા હતા કે ભાઈ કોઈ પણ પૃષ્ઠ હોય તો એ પૃષ્ઠને લંબરૂપે બહાર તરફની દિશામાં હંમેશા આપણો ક્ષેત્રફળ સદિશ હોય છે. એટલે જો આપણે આ ગોળાની વાત કરતા હોય તો ગોળામાં જો આપણે આટલો ભાગ વિચારવો છે, આખું ક્ષેત્રફળ તો એસ જેટલું હશે, પણ થોડો નાનો ભાગ જો આપણે વિચારીએ છીએ આટલો ભાગ, તો એનું ક્ષેત્રફળ કેટલું હશે? ડેલ્ટા એસ. પણ એની દિશા કઈ હશે? તો એ ગોળામાંથી, એ સપાટીમાંથી લંબરૂપે આવી રીતે અને બહાર નીકળતી દિશામાં. તો આનો ક્ષેત્રફળ સદિશ એ આ બાજુમાં હશે. તો આપણી પાસે આ ગોળો છે, તો આ ઉપરનો જે ભાગ છે એનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુમાં મળશે? આ બાજુમાં મળશે. એટલે કે આ દિશા એ ડેલ્ટા એસની દિશા થશે. તો આટલી વસ્તુ આની અંદર થઈ કે ભાઈ ઈ જે છે એ આ બાજુમાં છે, ડેલ્ટા એસ જે છે એ પણ ઈની દિશામાં જ છે. તો આ જે નાનો ક્ષેત્રફળ ખંડ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો એના માટે બેઝિક ઇક્વેશન આપણે યુઝ કરીશું કે ભાઈ ડેલ્ટા એસ, તો આપણે અહીંયા આગળ લખીએ ડેલ્ટા એસ ક્ષેત્રફળમાંથી પસાર થતું ફ્લક્સ જો સૂક્ષ્મ ક્ષેત્રફળ હોય તો ફ્લક્સ પણ સૂક્ષ્મ હોય, એટલે આપણે લખીએ ડેલ્ટા ફાઈ. તો સૂક્ષ્મ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન આપણું આટલું છે. જો ઈ તો અહીંયા ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઈ જેટલું છે, તો અહીંયા આગળ લખીશું ઈ. પછી છે એસ, તો ક્ષેત્રફળ, પણ અહીંયા નાનો ભાગ લીધો છે તો ડેલ્ટા એસ, તો અહીંયા આગળ થઈ જશે ડેલ્ટા એસ. એના પછી છે કોસ થીટા, તો અહીંયા લખી લઈએ છીએ આપણે કોસ થીટા, તો આ થઈ જશે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ. જુઓ થીટાની વાત આપણે કરવી છે કે ભાઈ ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો અત્યારે હાલ તમને દેખાય છે આકૃતિમાં, જુઓ ઈ આ બાજુમાં છે, ડેલ્ટા એસ પણ એ બાજુમાં છે, બંનેની દિશા એક જ. જ્યારે સમાન દિશા હોય ત્યારે ખૂણો હંમેશા કેટલો બનશે? 0 બનશે. અને ખૂણો 0 બને તો અહીંયા આગળ આવશે કોસ 0, તો આ થશે કોસ 0, અને કોસ 0 ની કિંમત કેટલી થઈ જાય? 1 થઈ જાય. તો આ થઈ જશે ઈ ડેલ્ટા એસ, કેમ કે કોસ 0 ની કિંમત તો 1 થઈ ગઈ. તો ડેલ્ટા ફાઈ જે છે એટલે કે સૂક્ષ્મ ફ્લક્સ એ આપણને આટલું મળે. એટલે કે આટલો જે ભાગ છે, આટલો ભાગ, એમાંથી આટલું ફ્લક્સ પસાર થાય. પણ આપણું કામ શું છે કે ભાઈ આખા ગોળામાંથી, જેટલો ગોળો છે આખા ગોળામાંથી કુલ કેટલું ફ્લક્સ મળે છે? તો એના માટે શું કરવું પડે? તો જુઓ, એક જે કામ કર્યું એવું ને એવું આપણે આના માટે કરી શકાય કે ભાઈ અહીંયા આગળ પણ આપણે એક નાનું ક્ષેત્રફળ ખંડ વિચારીએ, અહીંયા આગળ પણ એક નાનું ક્ષેત્રફળ ખંડ વિચારીએ, અહીંયા આગળ પણ એક નાનું ક્ષેત્રફળ ખંડ વિચારીએ. ઇન શોર્ટ આખા ગોળા ઉપર બધી જગ્યાએ નાના 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 ભાગ વિચારી શકાય. તો દરેક કિસ્સામાં આપણને આવું જ મળશે. જુઓ, આ કિસ્સામાં ઈની દિશા આ બાજુમાં અને ક્ષેત્રફળ સદિશ પાછો આ બાજુમાં. તો જુઓ ઈ અને ડેલ્ટા એસ એક જ દિશામાં. તો તમે કોઈ પણ જગ્યાએ જોશો મળશે તો આપણને આવું જ. એટલે હવે શું કરી શકાય? તો આ જેટલા પણ ભાગમાંથી આપણને ફ્લક્સ મળે છે એ બધાનો જો સરવાળો કરવામાં આવે તો આપણને કુલ ફ્લક્સ મળી જાય. અને એ જ તો આપણું કામ હતું, કુલ ફ્લક્સ મેળવવાનું. તો એના માટે હવે અહીંયા આગળ આપણે લખીએ કે એસમાંથી પસાર થતું કુલ ફ્લક્સ, એસમાંથી પસાર થતું કુલ ફ્લક્સ મેળવવું હોય તેને ફાઈ કહી દઈએ. તો કુલ ફ્લક્સ ફાઈ મેળવવું હોય તો આ જે ડેલ્ટા ફાઈવાળા પદો મળ્યા છે એમનો સરવાળો કરવો પડશે. એટલે કે ડેલ્ટા એસવાળા જે પદો છે, ડેલ્ટા એસવાળા પદોને ભેગા કરવા પડશે. આ કેવું થયું કે ભાઈ આપણે એક ડેરી મિલ્ક ચોકલેટ ખાતા હોય તો એની અંદર તમે જુઓ નાના નાના ભાગ પડતા હોય. ચોકલેટ હોય મોટી, પણ એમાં શું હોય પછી વચ્ચે પાર્ટ પાડેલા હોય, એટલે આપણે એક એક ભાગ તોડીને ખાતા હોય. હવે જુઓ, ધારો કે એની અંદર 10 નાના નાના ભાગ છે, તો અલગ અલગ કરો તો 10 ભાગ થઈ જાય, અને ભેગા કરો તો પાછું શું થઈ જાય? આખી એક આપણે ડેરી મિલ્ક ચોકલેટ થઈ જાય. તો અહીંયા આગળ અલગ અલગ હોય તો ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ, પણ ભેગા કરો તો કેટલું થઈ જાય? એસ થઈ જાય. એટલે આપણે જો ડેલ્ટા એસ જેટલા પણ છે એ બધાનો સરવાળો કરીશું તો આપણને કુલ મળશે એસ. અને એટલા માટે અહીંયા આગળ કુલ ફ્લક્સ મેળવવું હોય તો આ જે આપણું ઇક્વેશન છે એમાં ઈ તો ઈ જેટલું જ છે, એમાં તો કોઈ ચેન્જ નથી, પણ ડેલ્ટા એસનો સરવાળો એટલે સિગ્મા ડેલ્ટા એસ
પણ સિગ્મા કોનો કરવાનો છે? તો એ કરવાનો છે બધા ડેલ્ટા એસનો સરવાળો ડેલ્ટા એસ, બરાબર. ચલો તો અહીંયા આગળથી થઈ જશે ઈ. ડેલ્ટા એસનો સરવાળો કરશો એટલે શું મળી જશે? એસ મળી જશે. તો આ થઈ જશે એસ. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એસ અહીંયા સુધી મળ્યું. પણ હવે અહીંયા આગળ આને થોડું સિમ્પ્લિફાય કરીએ હજુ. જો અહીંયા આગળ છે વિદ્યુત ક્ષેત્ર ઈ, તો ઈનું સૂત્ર આપણને ખબર છે કે ભાઈ અહીંયાથી જો આર અંતર હોય તો ધન વીજભારને કારણે આર અંતરે વિદ્યુત ક્ષેત્ર. તો એનું ઇક્વેશન છે ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. તો આ એક ઇક્વેશનનો આપણે ઉપયોગ કરીશું. સાથે સાથે તમે જુઓ એસ પણ છે. એસ એટલે શું છે? ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ? ગોળાનું ક્ષેત્રફળ. ગોળો છે તો અહીંયા લખીએ ગોળાનું ક્ષેત્રફળ. એનું સૂત્ર શું થાય? ગોળાનું ક્ષેત્રફળ. જુઓ આ જે છે એ સમતલમાં નથી, ત્રિપરિમાણમાં છે, ગોળો છે, બરાબર. આ આકારની વાત ચાલે છે, આ આકારની વાત ચાલે છે. તો ગોળાનું ક્ષેત્રફળ શું થાય? તો કે પાઈ આર સ્ક્વેર નહીં કહેતા, આનું ક્ષેત્રફળ થશે 4 પાઈ આર સ્ક્વેર. શું થાય? 4 પાઈ આર સ્ક્વેર. તો ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર આવું થાય. તો હવે આપણે શું કરીએ? ઈ અને એસ બંનેની કિંમત આની અંદર મૂકી દઈએ તો આપણને ફ્લક્સ મળી જશે. ચલો તો હવે કુલ ફ્લક્સ મેળવવા માટે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈની જગ્યાએ કે ક્યુ બાય આર સ્ક્વેર, તો કે ક્યુ બાય આર સ્ક્વેર ગુણ્યા એસની જગ્યાએ તો ગોળાનું ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર. તો આ થઈ જશે 4 પાઈ આર સ્ક્વેર. ચલો આમાંથી કેની કિંમત માટે પાછો આપણો એક શરૂઆતનો નિયમ, કુલમનો નિયમ, ચેપ્ટરની જ્યારે શરૂઆત કરી ત્યારે શરૂઆતમાં કુલમનો નિયમ આપણે શીખ્યા હતા. એની અંદર વાત કરી હતી કે કે જે છે એની જગ્યાએ 1/4 પાઈ એપ્સાઇલોન 0 એવું પણ લખી શકાય. તો કેની જગ્યાએ આપણે લખી શકાય 1/4 પાઈ એપ્સાઇલોન 0. અહીંયા ક્યુ છે તો ક્યુ. ચલો આમાંથી આર સ્ક્વેર ઉડી જશે તો ગુણ્યા 4 પાઈ, તો ગુણ્યા 4 પાઈ થઈ જાય. ચલો આમાંથી પાછું 4 પાઈ ઉડી જશે તો આપણને મળ્યું ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. તો આ આપણને ફાઇનલ ઇક્વેશન મળી ગયું. શેના માટેનું? ગોસના નિયમ માટેનું. તો જુઓ ગોસનો નિયમ આપણને આવું કહે છે. શું કહે છે કે ભાઈ કોઈ બંધ સપાટી હોય આપણી પાસે, આ જુઓ આ ગોળો હતો, કોઈ બંધ સપાટી હોય તો એમાંથી પસાર થતું ફ્લક્સ ફાઈ હંમેશા ક્યુ અપોન એપ્સાઇલોન 0 જેટલું હોય છે. કેટલું હોય છે? ક્યુ અપોન એપ્સાઇલોન 0 જેટલું. કે જેની અંદર ક્યુ શું છે? જુઓ ક્યુ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, એમાં ખાસ ધ્યાન રાખવાનું છે. ક્યુ એ બંધ સપાટી દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર છે. ઘેરાતો વિદ્યુત ભાર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે, બંધ સપાટી દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર. તો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે. વિદ્યુત ભાર ક્યાં હોવો જોઈએ? સપાટીની અંદર ક્યાંક હોવું જોઈએ. એ વીજભાર પછી અહીંયા હશે તોય વાંધો નહીં, 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 કેન્દ્ર ઉપર હશે તોય વાંધો નહીં, પણ એ બંધ સપાટીની અંદર ક્યાંક હોવું જોઈએ. બંધ સપાટીની બહારની આપણે કોઈ વાત કરતા નથી. તો ચલો ફરી એક વખતે ગોસનો નિયમ શું કહે છે કે ભાઈ કોઈ બંધ સપાટી દ્વારા ઘેરાતું ફ્લક્સ હંમેશા ક્યુ અપોન એપ્સાઇલોન 0 જેટલું હોય છે. કે જેમાં ક્યુ જે છે એ બંધ સપાટી દ્વારા ઘેરાતો, એની અંદર રહેલો વીજભાર છે. એના દ્વારા ઘેરાતો એટલે શું? એની અંદર રહેલો વીજભાર. બહારના વીજભાર સાથે આપણને કોઈ લેવા દેવા નથી. ભાગ્યા એપ્સાઇલોન 0, આ તો આપણને યાદ જ હશે, અચળાંક છે 8.854 ગુણ્યા 10⁻12. તો આની અંદરથી ક્યુ ભાગ્યા એપ્સાઇલોન 0ની જગ્યાએ 8.854 ગુણ્યા 10⁻12. તમે આટલું કરો, ક્યુની કિંમત તમને જે પણ આપી હોય એ મૂકી અને ભાગાકાર કરશો એટલે આપણને મળશે ફ્લક્સ. તો આના દ્વારા આપણે ફ્લક્સ શોધી શકીએ છીએ. બરાબર. તો મેઇન વસ્તુ આપણી આટલી થઈ. અહીંયા સુધીનો આપણો નિયમ જે હતો એ પૂરો થઈ ગયો. હવે આના ઉપરથી આપણને એમસીક્યુ પૂછાય. બરાબર. તો કેટલાક બેઝિક એમસીક્યુ આપણે અત્યારે જોઈશું અને થોડા હાયર લેવલના, એટલે કે તમે આગળ ગુજકેટ, નીટ, જી માટેના જે એમસીક્યુ હોય એ બધા આપણે એક અલગ વિડીયોમાં એને કવર કરવાના છીએ. બરાબર. તો અત્યારે હાલ થોડા બેઝિક એમસીક્યુ આના ઉપરથી શું થઈ શકે.
તો જો આમાં નિયમ કેવો છે કે ભાઈ કોઈ પણ બંધ સપાટી હોય એટલે એનો મતલબ એવો નથી કે તમારે ગોળો જ વિચારવાનો, આવો આકાર પણ હોઈ શકે. ધારો કે આપણી પાસે આવી એક બંધ સપાટી છે, ગમે તેવો આકાર હોઈ શકે. જો હું તમને એમ કહું કે ભાઈ આની અંદર +2 કુલમ વીજભાર છે, તો કોઈ બંધ સપાટી આપી છે કે જેની અંદર એક વીજભાર આપ્યો છે +2 કુલમ, ગમે ત્યાં હોઈ શકે, કેન્દ્ર ઉપર પણ હોય, અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, અહીંયા પણ હોય. ચલો આ પરિસ્થિતિમાં આપણે ફ્લક્સ શોધવું છે. કેવી રીતે મળશે? તો જ્યારે પણ બંધ સપાટીની વાત હોય ત્યારે તમને ગોસનો નિયમ યાદ આવવો જોઈએ, આવવો જોઈએ ને આવવું જોઈએ. શું કહે છે આપણને? φ q/ε0. એટલે આમ જોવા જઈએ તો ફ્લક્સ માત્ર ક્યુ પર આધારિત છે. ε0 તો અચળ છે. ક્યુમાં ફેરફાર થાય તો ફ્લક્સમાં ફેરફાર થાય, ક્યુમાં ફેરફાર ના થાય તો ફ્લક્સમાં ફેરફાર થાય નહીં. ચલો આપણા કિસ્સામાં જો આની અંદર 2 કુલમ વીજભાર હોય તો અહીંયા આગળ ક્યુની જગ્યાએ શું મૂકવાનું? 2 મૂકવાનું. ભાગ્યા ε0 તો છે જ, તો જો અહીંયા 2 મૂકી દો અને ભાગ્યા કિંમત કરી દો, આનો જે જવાબ આવે એ તમારું ફ્લક્સ થઈ જાય. બરાબર? તો હવે એવી ગણતરીઓ કે હું અત્યારે નહીં કરું, તમે લોકો ગણતરી જાતે બધા કરી લેજો. કેલ્ક્યુલેટરને યુઝ કરવો પડે તો કરવાનો, ના કરવો પડે તો સારામાં સારું. બરાબર? ચલો એના પછી બીજી કોઈ પરિસ્થિતિ વિચારીએ. ધારો કે આ જે આકાર છે એની અંદર, ચલો હું આમાં જ થોડું બીજા વીજભારો એડ કરતો જાઉં. ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ આમાં +3 કુલમ વીજભાર પણ છે, 2 કુલમ તો હતો જ અને બીજો 3 કુલમ પણ છે. તો હવે તમારે શું કરવાનું? તો તમારે 2 પણ ગણવાનો, 3 પણ ગણવાનો. ટોટલ વીજભાર કેટલો થયો? 5 કુલમ. તો હવે તમારે અહીંયા આગળ ક્યુની જગ્યાએ શું મૂકવાનું? 5 કુલમ મૂકવાનું. તો અહીંયા 5 મૂકો, ભાગ્યા કિંમત કરો, એટલે જે જવાબ મળશે એ આના દ્વારા મળતું ફ્લક્સ આપણને મળી જાય. ચલો એના પછી હજુ આ થોડું આમ ચેન્જ કરું કે ભાઈ અહીંયા આગળ -5 કુલમ વીજભાર છે, હજી ત્રીજો, +2 કુલમ પણ છે, +3 કુલમ પણ છે અને -5 કુલમ પણ છે. 3 વીજભારો છે આની અંદર. તો હંમેશા તમારે આના દ્વારા ઘેરાતા વીજભારોનો સરવાળો કરવાનો, કુલ વીજભાર મેળવવાનો. ચલો કુલ વીજભાર કેટલો થાય આની અંદર? +2 +3 એટલે +5 -5 0. સાહેબ આ તો 0 થઈ ગયું. વિદ્યુતભાર 0 થઈ ગયો. વિદ્યુતભાર 0 હોય એનો મતલબ શું? ક્યુની કિંમત તમારે મૂકવાની 0. હવે આ ક્યુની કિંમત 0 થઈ જાય, ભાગ્યા તમે કોઈ પણ સંખ્યા કરશો તેનો જવાબ શું આવશે? 0 આવશે. તો એ વખતે બંધ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ આપણને કેટલું મળશે? 0. એટલે કે આ કિસ્સો જે છે એની અંદર આપણને બંધ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ મળે છે 0. બરાબર? એટલે આપણે અંદર જેટલા પણ વીજભારો છે એમનો સરવાળો કરવાનો છે, ત્યારે આપણને ફ્લક્સ મળશે. ચલો એના પછી હું તમને એમ કહું કે આ એક બંધ સપાટી છે અને અહીંયા આગળ +8 કુલમ વીજભાર છે. કેટલો વીજભાર છે? +8 કુલમ. ક્યાં છે? સપાટીની બહાર. હવે ગોસનો નિયમ આપણને શું કહે છે કે ભાઈ બંધ સપાટી દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર જે છે Q, એને ε0 વડે ભાગો ત્યારે આપણને ફ્લક્સ મળે છે. હવે આની અંદર તમારે જોવાનું છે કેટલું? આટલું, કે ભાઈ બંધ સપાટીમાં કેટલો વીજભાર છે? કહો, બંધ સપાટીમાં કેટલો વીજભાર છે? છે વીજભાર એની અંદર? નથી. આની અંદર વીજભાર નથી એટલે કે 0 છે. બાર ભલે હોય, બાર સાથે આપણે કંઈ લેવા દેવા નથી. हमें क्या देखना है जो हमारे दिल में है, हमें क्या देखना है जो हमारे दिल में है. तो हमारे दिल में तो कुछ भी नहीं है. अगर हमारे दिल में कुछ नहीं है तो यहाँ पर भी कुछ नहीं आएगा. ठीक है? तो यहाँ पर વીજભાર है 0. અંદર વીજભાર 0 હોય તો અહીંયા 0 મૂકવાનો, અહીંયા 0 મૂકો એટલે ફ્લક્સ કેટલું મળે? 0 મળે. આપણને આની અંદર એક કન્ફ્યુઝન થાય. કેવી કન્ફ્યુઝન થાય કે ભાઈ આ ધન વીજભાર છે, ધન વીજભાર હોય તો એનું ક્ષેત્ર જે છે એ આપણને કેવી રીતે મળે? તો કે ભાઈ ધન વીજભારની ક્ષેત્ર રેખાઓ તો આવી રીતે બહાર નીકળતી દિશામાં મળશે. આવી રીતે ધન વીજભારની ક્ષેત્ર રેખાઓ હંમેશા બહાર નીકળતી દિશામાં. તો તમને એવું થશે કે ભાઈ સાહેબ ક્ષેત્ર રેખાઓ તો આમાંથી બહાર નીકળી, ક્ષેત્ર રેખાઓ જો બહાર નીકળતી હોય તો ફ્લક્સ મળવું જોઈએ. તો અહીંયા મળતું કેમ નથી આપણને? ગોસના નિયમમાં કે લોચો હશે? ગોસના નિયમમાં કે લોચો હશે? ક્ષેત્ર રેખાઓ તો દેખાય છે. અને વ્યાખ્યા શું હતી આપણી? આપેલા પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબરૂપે બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એટલે કે એની ઉપર આપાત થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એને આપણે શું કહેતા હતા? ફ્લક્સ કહેતા હતા. પણ આપણા કિસ્સામાં અહીંયા આગળ ક્ષેત્ર રેખાઓ દેખાય છે છતાં પણ આપણને ફ્લક્સ 0 મળે છે. એનું કારણ શું? તો જો એનું સિમ્પલ કારણ એવું છે કે ભાઈ આમાંથી ક્ષેત્ર રેખા આ એક અંદર ગઈ તો એ જ ક્ષેત્ર રેખા પાછી અહીંયાથી બહાર નીકળી ગઈ.
અહીંયાથી ક્ષેત્રરેખા અંદર ગઈ તો એ જ પાછી આમાંથી બહાર નીકળી ગઈ. તો અહીંયા જેટલી ક્ષેત્રરેખાઓ એ એટલે આપણા પૃષ્ઠમાં જે બંધ સપાટી છે એની અંદર દાખલ થાય છે એટલી જ એમાંથી બહાર નીકળી જાય છે અને એટલા માટે આપણને ફ્લક્સ જે છે એ શૂન્ય મળે છે. હજુ આની એક થોડી ચર્ચા કરીશું આપણે, એક બંધ સપાટી લઈ અને વિચારીશું. પણ એક તમે સિમ્પલ કોન્સેપ્ટ આવો પણ વિચારી શકો, બરાબર, કે જ્યારે પણ કોઈ બંધ સપાટીમાં જેટલી ક્ષેત્રરેખાઓ અંદર જાય એટલી જ ક્ષેત્રરેખાઓ બહાર નીકળી જતી હોય ત્યારે હંમેશા ફ્લક્સ આપણને શૂન્ય મળે છે. પણ તમારે એવું કશું વિચારવાનું નથી. તમારે નોર્મલી સિમ્પલી આટલું વિચારવાનું કે ભાઈ અંદર વીજભાર શૂન્ય છે એટલે અહીંયા તમારે શૂન્ય મૂકવાનું, અહીંયા શૂન્ય મૂકો એટલે ફ્લક્સ મળી જાય શૂન્ય. બરાબર. તેનો મતલબ એવો પણ થયો કે જો આમાં પસાર થતું ફ્લક્સ શૂન્ય હોય તો એનું ઊંધું પણ કહેવાય ને આપણે કે ભાઈ એમાં વીજભાર નહીં હોય. જો વીજભાર ના હોય તો ફ્લક્સ શૂન્ય હોય. ઊંધું પણ બોલાય, જો ફ્લક્સ શૂન્ય હોય તો અંદર વીજભાર હશે નહીં. તો આપણે આવું પણ કહી શકીએ છીએ. ચલો, તો એક કિસ્સો આપણો આવો પણ થઈ જશે. સારું, તો હવે આપણે એક બીજી વાત એ પણ કરી લઈએ કે જો કોઈ આપણી પાસે, ધારો કે આ એક બંધ સપાટી છે, બંધ સપાટી તરીકે વિચારી લો એક નળાકાર છે. તો આ એક નળાકાર, આ નળાકારની અક્ષ કોને કહેવાય? તો અહીંયા આગળ આ જે છે એ છે આપણી નળાકારની અક્ષ. બરાબર. ચલો, તો આપણી પાસે જ્યારે પણ કોઈ બંધ સપાટી હોય અને એમાંથી વિદ્યુત ક્ષેત્ર પસાર થતું હોય, શું થતું હોય? વિદ્યુત ક્ષેત્ર પસાર થતું હોય. ધારો કે આપણે વિદ્યુત ક્ષેત્ર આવી રીતે પસાર કરીએ છીએ આ દિશામાં. આ દિશામાં એટલે અક્ષને સમાંતર કહેવાય. આ અક્ષ છે અને અક્ષને સમાંતર વિદ્યુત ક્ષેત્ર એમાંથી પસાર થાય છે. તો અહીંયા આગળ આ જે બંધ સપાટી છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય અને એના ઉપરથી આની અંદર કેટલો વીજભાર રહેલો હશે એની પણ આપણે વાત કરીએ. તો અત્યારે હાલ તમે જુઓ છો એમ કે ક્ષેત્ર બહારથી આવે છે ને એમાંથી પસાર થઈ જાય છે. એટલે આપણે હમણાં હાલ થોડી વાર પહેલાં મેં તમને શીખવાડ્યું કે જ્યારે પણ ક્ષેત્રરેખાઓ કોઈ બંધ સપાટીમાં જેટલી અંદર જતી હોય એટલી જ જો બહાર નીકળી જતી હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થઈ જાય? ઝીરો થઈ જાય. જો આમાં પણ એવું થાય છે, જેટલી ક્ષેત્રરેખાઓ અંદર જાય છે એટલી જ ક્ષેત્રરેખાઓ આમાંથી બહાર નીકળી જાય છે. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ ઝીરો થાય. પણ થોડું મેથેમેટિકલી આપણે એને સમજીએ કે ભાઈ ખરેખર આ વસ્તુ થાય છે કેવી રીતે. બરાબર. તો જો સૌથી પહેલાં તો નળાકારમાં કેટલી સપાટીઓ હશે? તો નળાકારમાં ટોટલ જોવા જઈએ તો 3 સપાટીઓ હોય. આ એક સપાટી આપણી, સપાટી નંબર 1. એની સામે એવી ને એવી એક બીજી સપાટી છે, તો આ છે સપાટી નંબર 2. અને ત્રીજી વસ્તુ, જો નળાકાર એટલે આપણી પેન જે છે એમાં જો આ એક સપાટી, આ બીજી સપાટી અને ત્રીજી સપાટી ગઈ તો આપણી વક્ર સપાટી. તો આ ત્રીજી સપાટી છે આપણી વક્ર સપાટી. તો એમાં 3 સપાટીઓ હોય તો ત્રીજી સપાટી છે આપણી વક્ર સપાટી. તો આમાં આપણે 3 સપાટીઓ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવી લઈશું અને એનો કુલ સરવાળો કરીશું એટલે આપણને કુલ ફ્લક્સ મળશે. ચલો, સૌથી પહેલાં તો સપાટી 1 સાથે સંકળાયેલું ફ્લક્સ, સપાટી 1 સાથે સંકળાયેલ ફ્લક્સ એને આપણે કહી દઈએ φ1 ધારો કે. તો બેઝિક આપણું ઇક્વેશન યાદ કરીએ. જો E S cos થીટા એટલે તમારે E જોવાનો, S એટલે ક્ષેત્રફળ જોવાનો અને એ બંને વચ્ચેની દિશા જોવાની. તો અહીંયા આગળ તમે જુઓ તો Eની દિશા આ સપાટી માટે Eની દિશા કઈ તરફ છે? આ બાજુમાં. તો E આ બાજુમાં છે. બરાબર. તો E જે છે એની દિશા આ બાજુમાં છે. પણ આ બંધ સપાટી માટે ક્ષેત્રફળ સદિશ, જો આ બંધ સપાટી માટે ક્ષેત્રફળ સદિશ હંમેશા એને લંબરૂપે બહારની તરફ હોય છે. તો આનો ક્ષેત્રફળ સદિશ કઈ તરફ છે? એને લંબરૂપે બહારની તરફ. તો એનો ક્ષેત્રફળ સદિશ આપણને મળે છે આ બાજુમાં. તો આનો ક્ષેત્રફળ સદિશ એનાથી વિરુદ્ધ દિશામાં છે એટલે S કહીએ તો સદિશ S એ આ બાજુમાં છે. તો જુઓ E આ બાજુમાં, S આ બાજુમાં, પરસ્પર વિરુદ્ધ દિશામાં. આ E છે તો આ S છે, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો એમની વચ્ચેનો ખૂણો કેટલો બનશે? જુઓ E અને S વચ્ચેનો અહીંયાથી અહીંયા સુધીનો ખૂણો એટલે થાય 180 ડિગ્રી. તો ખૂણો જે છે એ આપણને મળે છે 180 ડિગ્રી. એટલે આ થઈ જાય E S અને cos 180. cos 180ની કિંમત કેટલી થઈ જાય? -1. એટલે આ જે છે એ મળશે -ES.
તો ફ્લક્સ φ1 બરાબર કેટલું મળે? -ES મળે. તો આ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ -ES છે. ચલો સપાટી નંબર 2ની વાત કરીએ. સપાટી 2માંથી પસાર થતું ફ્લક્સ. તો સપાટી 2 માટે સિમ્પલ લખી લઈએ છીએ અત્યારે આપણે. સપાટી 2 માટે આપણે જે ફ્લક્સ લખીએ એને φ2 કહી દઈએ. તો φ2 ઇઝ ઇક્વલ ટુ ES તો ખરા જ, અને કોસ, હવે મેઇન આપણે થીટા નક્કી કરવાનું હોય E અને S વચ્ચેનું. ક્યાં? અહીંયા આગળ. જુઓ E કઈ બાજુમાં છે? આ બાજુમાં છે. S કઈ બાજુમાં હશે? તો આ સપાટી છે એને લંબરૂપે બહારની તરફ, એટલે આ દિશામાં આપણું S હશે. તો જુઓ E અને S એક જ દિશામાં છે. E અને S એક જ દિશામાં હોય એટલે એમની વચ્ચેનો ખૂણો થઈ જાય 0. એમની વચ્ચેનો ખૂણો 0 થાય તો આ થાય cos 0, અને cos 0 ની કિંમત હંમેશા 1 થાય, અને એટલા માટે આપણને અહીંયા મળશે ES. તો આ φ2 જે છે એ આપણને મળે છે ES જેટલું. કેટલું મળે છે? ES જેટલું. હવે ત્રીજી સપાટી બધી આપણી વક્ર સપાટી. તો વક્ર સપાટી એટલે સપાટી 3 કહી દઈએ. સપાટી 3માંથી પસાર થતું ફ્લક્સ. સપાટી 3માંથી પસાર થતું ફ્લક્સ એટલે એને આપણે કહી દઈએ φ3 ઇઝ ઇક્વલ ટુ બેઝિક ઇક્વેશન ES cos, અહીંયા થીટા જોવાનો છે બેન. ચલો E કઈ તરફ છે? તો આ સપાટીમાં E તો આ તરફ જ છે, એટલે Eની દિશા તો આ બાજુમાં જ છે. ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હશે? જો આ છે વક્ર સપાટી. વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો અહીંયા ઉપર જોઈએ તો આ દિશામાં હશે, અહીંયા 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 જોઈએ તો આ દિશામાં હશે. ઇન શોર્ટ આવી રીતે આપણો ક્ષેત્રફળ સદિશ ગોળ ગોળ ફરી શકે જ્યાં પણ વિચારીએ ત્યાં. પણ Eની દિશા તો કઈ છે? અક્ષની દિશામાં છે. તો જુઓ E આ બાજુમાં, તો આ દિશા Eની દિશા, આ દિશા Sની દિશા. આમ પણ હોઈ શકે, પણ થશે હંમેશા ખૂણો કેટલો? 90 ડિગ્રી. આમ હોય, આમ હોય, આમ હોય, ગમે તેમ ફેરવો, ખૂણો બદલાવાનો નથી. ખૂણો 90 ડિગ્રી જ રહેશે. અને એટલા માટે આ કિસ્સામાં ES cos 90, અને cos 90ની કિંમત થાય 0, એટલે આખું પદ થઈ જાય 0. તો ફ્લક્સ φ3 ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જાય? 0 થઈ જાય. તો હવે કુલ ફ્લક્સ મેળવવું છે માટે નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ. તો φ ઇઝ ઇક્વલ ટુ ત્રણેયનો સરવાળો કરીએ. φ1 પ્લસ φ2 પ્લસ φ3 છે. φ1 φ2 અને φ3 ત્રણેયનો સરવાળો કરી દઈએ. φ1 કેટલો હતો? -ES, તો -ES વત્તા φ2 કેટલો હતો? +ES, તો +ES, અને પ્લસ φ3 કેટલો મળ્યો આપણને? 0 મળ્યો, તો આ 0. તો આના ઉપરથી ફ્લક્સ φ ઇઝ ઇક્વલ ટુ -ES +ES, એટલે 0 સરખું છે, વિરુદ્ધ નિશાની. તો આ ફ્લક્સ કેટલું થઈ જાય? 0. તો નળાકારમાંથી પસાર થતું ફ્લક્સ આપણને કેટલું મળી ગયું? 0. કેમ 0 મળ્યું? કેમ કે એમાંથી ક્ષેત્ર રેખાઓ તો પસાર થાય છે, પણ એમાં કોઈ વીજભાર રહેલો નથી. એટલે આ કિસ્સો કેવો થયો? આ કિસ્સો આના જેવો થયો કે આ એક બંધ સપાટી છે, અહીંયા આગળ +5 કુલમ વીજભાર મૂકેલો છે. તો એમાંથી ક્ષેત્ર રેખાઓ તો પસાર થશે. જો ક્ષેત્ર રેખાઓ તો પસાર થશે, પણ વીજભાર આની અંદર નથી. એમ અહીંયા એવું છે, વીજભાર ક્યાંક બહાર હશે, એના કારણે ક્ષેત્ર મળે છે, પણ અંદર વીજભાર નથી. અને ગોસનો નિયમ આપણને શું કહે છે કે ભાઈ φ ઇઝ ઇક્વલ ટુ Q/ε0. આની અંદર Q જે છે એ સપાટી દ્વારા જે ઘેરાય છે એ વીજભાર આપણે મૂકવાનો છે. હવે આ કિસ્સામાં તો કોઈ વીજભાર છે જ નહીં, વીજભાર 0, તો ફ્લક્સ કેટલું થઈ જાય? 0. તો જ્યારે પણ ફ્લક્સ આપણને 0 મળે ત્યારે એવું કહી શકાય કે આ સપાટી દ્વારા કોઈ વીજભાર ઘેરાતો હશે નહીં. ઇન શોર્ટ આપણે વાઇસ વર્સા બોલી શકીએ છીએ કે જો આમાં વીજભાર 0 તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ 0, અથવા ઊંધું, જો આની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 તો એની અંદર રહેલો વીજભાર 0 હોય. તો આના ઉપરથી પણ આપણને MCQ પૂછાઈ શકે. તમને MCQમાં એવું પૂછ્યું હોય કે કોઈ બંધ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ 0 છે,
તો આપણે તેના વિશે શું કહી શકાય? નીચે ઓપ્શન આપ્યા હોય કે તેના દ્વારા ઘેરાતો વીજભાર શૂન્ય છે, તેના દ્વારા ઘેરાતો વીજભાર ધન છે, તેના દ્વારા ઘેરાતો વીજભાર ઋણ છે. આવા અલગ અલગ ઓપ્શન આપ્યા હોઈ શકે. તો ત્યારે જ્યારે ફ્લક્સ શૂન્ય હોય ત્યારે આપણે સિમ્પલ વસ્તુ એટલી યાદ રાખવાની છે ગોસના નિયમ પ્રમાણે કે ભાઈ એમાં કોઈ વીજભાર હશે નહીં. બહાર વીજભારો ગમે ત્યાં હોઈ શકે પણ બંધ સપાટીની અંદર વીજભાર હશે નહીં. ક્લિયર? એના પછી હું તમને એમ કહું કે ભાઈ આપણી આ એક બંધ સપાટી છે અને આની અંદર આપણે એક ડાયપોલ મૂકીએ છીએ. શું મૂકીએ છીએ? ડાયપોલ. તો આની અંદર ધારો કે આપણે +q - q એટલે આ થઈ ગયો ડાયપોલ. તો MCQમાં આપણને આવું પૂછાય કે ભાઈ જ્યારે કોઈ ગોળાની અંદર અથવા તો સમઘનની અંદર, લંબઘનની અંદર, પ્રિઝમની અંદર, નળાકારની અંદર કોઈ પણ આકાર આપ્યો હોઈ શકે, એની અંદર મૂકવામાં આવે છે ડાયપોલ. તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો આપણો તો મેઇન કોન્સેપ્ટ શું છે? ફ્લક્સ જે છે આપણું ગોસનો નિયમ કે ભાઈ બંધ સપાટી દ્વારા કેટલો વિદ્યુતભાર ઘેરાય છે એ તમારે જોવાનું. જો એના દ્વારા વિદ્યુતભાર ઘેરાતો હશે તો કેટલો ઘેરાય છે એનો સરવાળો કરી લો એટલે આપણને જવાબ મળશે. આમાં કિંમત મૂકશો એટલે આન્સર આપણને મળી જશે. તો આપણા કિસ્સામાં જુઓ +q - q. કેમ? કેમ કે ડાયપોલ છે. ડાયપોલનો કોન્સેપ્ટ આપણને ખબર હોવી જોઈએ કે ડાયપોલમાં હંમેશા બે વીજભાર હોય, એક ધન હોય, એક ઋણ હોય, પણ બંનેની વેલ્યુ સમાન હોય. એટલે એક +2 હોય તો એક -2 હોય, એક +15 હોય તો એક -15 હોય, તો ટોટલ કેટલું થઈ જાય? 0 થઈ જાય. તો ડાયપોલનો કુલ વીજભાર હંમેશા શૂન્ય હોય છે. મગજમાં હોવું જ જોઈએ આપણને. અને આવા MCQ આપણને પૂછાય. બરાબર? ચલો તો અહીંયા આગળ ડાયપોલનો કુલ વીજભાર હંમેશા 0 હોય તો આની અંદર તમે 0 મૂકો એટલે એના માટે ફ્લક્સ આપણને મળી જાય 0. બરાબર? તો આવી રીતે ડાયપોલ જ્યારે કોઈ બંધ સપાટીમાં મૂકવામાં આવે ત્યારે પણ આપણને ફ્લક્સ જે છે એ શૂન્ય મળે છે. તો આપણે અત્યારે હાલ અલગ અલગ કિસ્સા વિચાર્યા કે જેમાં કોઈ બંધ સપાટીમાં ઘણા બધા વીજભારો હોઈ શકે, એક વીજભાર પણ હોઈ શકે. કોઈ જગ્યાએ એવું પણ થાય, ચલો આ એક બંધ સપાટીમાં અહીંયા આગળ +3 કુલમ વીજભાર છે, અહીંયા આગળ -4 કુલમ વીજભાર છે, અહીંયા +6 કુલમ વીજભાર છે, અહીંયા આગળ +8 કુલમ વીજભાર છે. આવા અલગ અલગ વીજભારો હોઈ શકે. આ આપણી બંધ સપાટી છે, એમાંથી પસાર થતું ફ્લક્સ મેળવવાનું છે. તો તમારે તો શું જોવાનું છે કે ભાઈ આ બંધ સપાટી દ્વારા કેટલો વિદ્યુતભાર ઘેરાય છે. આ બહારના સાથે આપણે કોઈ લેવા દેવા નથી. हमें सिर्फ वही देखना है जो हमारे दिल में है. ठीक है? हमारी अंतरात्मा जो कहती है वही हमें सुनना है, किसी और की नहीं सुनना है. मतलब इन सब के साथ हमें कोई लेना देना है नहीं, हमको देखना है यहाँ पर. તો જો અહીંયા આગળ 3 કુલમ છે તો તમારે અહીંયા કેટલું મૂકવાનું? 3 કુલમ મૂકવાનું. આ બધા મિત્રોને આપણે કહી દેવાનું કે મિત્રો તમે આગળ રહેજો, અત્યારે તમારી આપણે કોઈ જરૂર નથી. તો ફ્લક્સ આપણે આવી રીતે શોધી શકાય. ક્લિયર? પણ જ્યારે આપણે અહીંયા આગળ જો ક્ષેત્ર પણ આવે છે આની અંદર, અને એ જે ક્ષેત્ર આવે છે એ ક્ષેત્ર કોને કારણે મળતું હોય? તો ક્ષેત્ર જ્યારે તમે અહીંયા આગળ કોઈ વખતે તમારે જ્યારે કિંમતો મૂકવાની થાય કદાચ આવા કિસ્સામાં, તો ક્ષેત્ર જે છે એ એમાં આ બધા વીજભારોને કારણે હોય, આ વીજભારને કારણે પણ હોય. મતલબ આ કિસ્સાની વાત કરતા હોય તો આને કારણે ક્ષેત્ર જે મળે એ પણ ધ્યાનમાં લેવું પડે. આ કિસ્સામાં આના કારણે ડાયપોલનું ક્ષેત્ર શૂન્ય ના હોય, વીજભાર ભલે શૂન્ય હોય પણ ક્ષેત્ર કભી શૂન્ય નહીં હોતા है. ठीक है ना? डायपोल का क्षेत्र कभी शून्य होता नहीं है. तो આનું જે ક્ષેત્ર છે એ શૂન્ય ના હોય એટલે આનું ક્ષેત્ર જે હોય એ પણ તમારે ત્યાં ધ્યાનમાં લેવું પડે. અને આ કિસ્સામાં પણ આના કારણે પણ ક્ષેત્ર, આના કારણે, આના કારણે ને આના કારણે, એ બધાના કારણે જે ક્ષેત્ર મળતું હોય એ તમારે ધ્યાનમાં લેવું પડે જ્યારે તમે ક્ષેત્રની વાત કરતા હોય ત્યારે. પણ ફ્લક્સ માટે બહારના સાથે આપણે કંઈ લેવા દેવા નથી. ફ્લક્સની વાત આવે એટલે માત્ર ને માત્ર સપાટી દ્વારા ઘેરાયેલો વિદ્યુત ભાર, આવું જ આપણને યાદ આવવું જોઈએ. બરાબર? તો આવી રીતે આપણો આખો ગોસનો નિયમ જે હતો એ આપણે મેળવ્યો પણ ખરા, અને એના બેઝિક MCQ જે છે એની પણ આપણે વાત કરી. આનાથી અપર લેવલના MCQની અલગ વિડીયોમાં આપણે વાત કરીશું. હવે આમાં તમને બધાને ક્યાંય ખબર ના પડી હોય, ક્યાંય કન્ફ્યુઝન લાગતી હોય તો પાછા કમેન્ટ કરી દેજો. કમેન્ટમાં આપણે એની ચર્ચા કરી લઈશું. બરાબર? ત્યાં સુધી સરસ મજાની તૈયારી કરો. આપણે ઓલવેઝ તમારે જોડે જઈએ. ક્યાંય પણ તકલીફ પડે તો મસ્ત મજાની કમેન્ટ કરી દેવાની. બરાબર? મસ્ત મહેનત કરો બધા. નેક્સ્ટ ટાઈમ મળીએ નવા પોઈન્ટ સાથે. ત્યાં સુધી ગુડ બાય.